હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 10 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો, જેનો આ ત્રીજો લેક્ચર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ તાપમાન વિશે માહિતી મેળવી હતી, બરાબર? અને એકમાંથી બીજામાં રૂપાંતર કઈ રીતના કરવું, અચળ કદ વાયુ થર્મોમીટર શું છે, કેવી રીતના કામ કરે છે, આપણને 0 કેલ્વિન તાપમાન છે -273.15 કેવી રીતના મેળવું, એ બધી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. અને આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો લેક્ચર છે, કારણ કે આજે આપણે જે શીખવાના છીએ એમાંથી તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં, તમારી સ્કૂલની એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે ને પૂછાશે જ. ટોપિકનું નામ છે ઉષ્મીય પ્રસરણ. ટેક્સ્ટબુક પ્રમાણે ટોપિક નંબર 10.5 છે, જેનું નામ છે ઉષ્મીય પ્રસરણ, બરાબર? તો આજના લેક્ચરમાં આપણે ત્રણ વસ્તુ શીખવાના છીએ: રેખીય પ્રસરણ એટલે શું, પૃષ્ઠ પ્રસરણ એટલે શું, અને કદ પ્રસરણ કોને કહેવાય. આ ત્રણ વસ્તુનો ડિટેલમાં અભ્યાસ આપણે કરવાના છીએ, અને એના ઉપર આધારિત જે ઉદાહરણના 2 દાખલા છે એ પણ આજના લેક્ચરમાં જોવાના છે. તો બહુ અગત્યનો લેક્ચર છે, એકદમ ધ્યાનથી શીખવાનું છે બધાએ, બરાબર? તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. સૌથી પહેલો પ્રશ્ન છે ઉષ્મીય પ્રસરણ કોને કહેવાય. તો એને સમજાવવા માટે આપણે અમુક ઉદાહરણનો સહારો લેશું. ધારો કે તમારા ઘરે કોઈ કાચની બરણી કે કાચનું કોઈ વાસણ હોય, જેના ઉપર ધાતુનું ઢાંકણ ચડાવેલું હોય, આટાવાળું, બરાબર? અને ક્યારેક એવું બને કે આટા એકદમ ટાઈટ થઈ ગયા છે અને પછી ઢાંકણું છે ખુલતું નથી, તો એને સરળતાથી ખોલવા માટે આપણે એને ગરમ પાણીની અંદર નાખીએ છીએ, ઢાંકણા સહિત, બરાબર છે? તો ગરમ પાણીમાં થોડીક વાર રાખ્યા પછી ધાતુનું જે ઢાંકણ છે, લીડ કહેવાય, એ તમે આરામથી ખોલી શકો છો. એની પાછળનું કારણ શું છે કે ધાતુને ગરમ પાણીમાં નાખવાથી એનું કદ વધશે અને આટા જે છે એ ઢીલા પડશે, અને એના કારણે તમે એને સરળતાથી ખોલી શકશો. આ એક આપણો અનુભવ છે. બીજો અનુભવ શું છે તો કે પ્રવાહી કાચ થર્મોમીટર છે, પારાવાળું થર્મોમીટર. તો એ થર્મોમીટરને જ્યારે આપણે એનો જે બલ્બ હોય નીચેનો ભાગ કે જેમાં પારો ભરેલો હોય, એને તમે ગરમ પાણીમાં ડૂબાડો તો પારો છે એ થર્મોમીટરમાં ઉપર જતો હોય એવું આપણને દેખાય છે. પણ જેવું તમે એને ગરમ પાણીમાંથી બહાર કાઢી અને હવામાં થોડીક વાર માટે રાખશો, એટલે ફરી પાછો એ પારો છે એ નીચે ઉતરતો હોય એવો આપણો અનુભવ છે. તો ગરમ થયું તો એનું કદ વધ્યું, પ્રસરણ થયું, અને ઠંડુ થયું તો સંકોચન થયું, એ આપણને અનુભવ થાય છે. વાયુની વાત કરીએ તો તમે તમારા ઘરે કોઈ ફુગ્ગો છે એને ફૂલાવી, નોર્મલ ટેમ્પરેચર ઉપર થોડો ઘણો ફુગ્ગો ફૂલાવી અને પછી તમે 2 પ્રયોગ કરી શકો. એક પ્રયોગની અંદર તમારે શું કરવાનું છે તો કે ફૂલાવેલો ફુગ્ગો છે, તો એ ફુગ્ગાને તમારે ગરમ પાણીની અંદર નાખવાનો. તો ગરમ પાણીમાં જ્યારે તમે ફુગ્ગાને રાખશો, ફૂલાવેલો છે થોડોક અમુક લિમિટ સુધી, તો એનું કદ વધશે અને મેક્સિમમ લિમિટ સુધી ફૂલાઈ જશે. એનો મતલબ શું થયો કે અંદરના જે વાયુના અણુઓ છે એનું પ્રસરણ થયું અને ફુગ્ગો ફૂલાણો. અને એ જ ફુગ્ગાને જો તમે એકદમ ઠંડા પાણીની અંદર કે ફ્રીઝરમાં રાખી દો તો એ ફુગ્ગાનું સંકોચન થશે. તમે જેટલો ફૂલાવેલો હતો એના કરતાં એનું કદ ઘટી જશે, બરાબર? તો આ રીતના આપણે 3 અનુભવ જોઈ લીધા કે આ વસ્તુ છે એ ઘન પદાર્થોમાંય થાય છે, પ્રવાહી પદાર્થોમાંય થાય છે, અને વાયુ પદાર્થોમાં પણ થાય છે. તો જેને કહેવામાં આવે છે ઉષ્મીય પ્રસરણ. તો સૌથી પહેલાં આપણે ઉષ્મીય પ્રસરણની વ્યાખ્યા જોઈ લઈએ, બરાબર છે? કે કોઈ પદાર્થને ગરમ કરતા તેનું વિસ્તરણ થાય છે, અને ઠંડો કરતા તે સંકોચન અનુભવે છે. પદાર્થની આવી વર્તણૂકને ઉષ્મીય પ્રસરણ કહે છે. ઉષ્મીય પ્રસરણ કહે છે, બરાબર છે? કોઈ પદાર્થને ગરમ કરતા તેનું વિસ્તરણ થાય છે અને ઠંડો કરતા તે સંકોચન અનુભવે છે, અને પદાર્થની આવી વર્તણૂકને ઉષ્મીય પ્રસરણ કહે છે, બરાબર? એટલે ફાઇનલી ઉષ્મીય પ્રસરણમાં થાય શું તો કે એના પરિમાણ બદલાય છે. પદાર્થના અથવા તો વસ્તુના શું થાય છે? પરિમાણ બદલાય છે. પરિમાણમાં કઈ વસ્તુ આવે તો કે લંબાઈ આવી શકે, બરાબર? પછી જાડાઈ આવી શકે, બરાબર? પછી કદ આવી શકે. આ બધી વસ્તુઓ બદલાશે, બરાબર? પરિમાણ એટલે શું બદલાય તો કે લંબાઈ બદલાય, એ જાડાઈ બદલાય, પહોળાઈ બદલાય, એનું કદ બદલાય. આને કહેવાય ઉષ્મીય પ્રસરણ.
બરાબર છે. હવે આપણે એક બીજી આઉટ ઓફ ટેક્સ્ટ બુક એક તમને વસ્તુ સમજાવવાની છે, ખાલી બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે સમજી લઈ. ટેક્સ્ટ બુકમાં નથી પણ સમજશો તો તમને વધારે આઈડિયા આવશે કે અત્યાર સુધી તમે જે ભણ્યા છો એમાં તમને જ્યારે પણ કોઈ સરે સમજાવ્યું હોય કે કોઈ પદાર્થને ગરમ કરીએ તો એનું કદ વધે, તો આપણે એમ કંઈક સર એવું કેમ થાય, તો કે એ સર શું સમજાવે, હું તમને એ જ સમજાવું. ધારો કે ઘન પદાર્થો છે એનું સ્ફટિકમય બંધારણ હોય, બરાબર. હવે એને તમે ગરમ કરો એટલે એના પરમાણુઓ છે એ શું કરતા હોય, તો કે પોતાની જગ્યા ઉપર દોલન કરતા હોય. હવે દુનિયાનો દરેકે દરેક પદાર્થ છે, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, એ પદાર્થનું તાપમાન જો 0 કેલ્વિન કરતાં વધારે હોય, કે જે ઓલમોસ્ટ 0 કરતાં વધારે જ હોય દરેક પદાર્થનું તાપમાન, 0 કેલ્વિન એચીવ કરવું બહુ અઘરી વસ્તુ છે, તો 0 કેલ્વિન તાપમાન પૃથ્વી ઉપર તો વધારે જ હશે. તો એ દરેક પદાર્થના અણુઓ પોતાની જગ્યા ઉપર કંપન કરતા હોય છે, દોલન કરતા હોય છે, વાઇબ્રેશન કરતા હોય છે. આ સાબિત થઈ ગયેલી વસ્તુ છે, પ્રૂફ થઈ ગયેલી. તો તમે કોઈ ઘન પદાર્થને ગરમ કરો તો ઉર્જાના સ્વરૂપમાં, ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં જ્યારે એને ઉર્જા મળશે તો એ શું કરશે, તો કે એ જે દોલન કરે છે એ દોલનનો કંપ વિસ્તાર શું થાય, તો કે વધે. હવે કંપ વિસ્તાર વધે એટલે આપણને એવો પ્રશ્ન થાય કે પરમાણુ છે એ આ બાજુ જેટલું દોલન કરતો હશે એટલું જ આ બાજુ કરતો હોય, તો એ આ બાજુ દોલન કરે તો પદાર્થ છે એની કદ વધે નહીં, નાનું મોટું થયા રાખે આમ. પણ એવું થતું નથી, કદ વધે છે. એની પાછળનું રીઝન કંઈક આવું છે, એ પહેલાં તમને સમજાવી દઉં. જો ધારો કે આપણે 3 ડાયમેન્શનમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આ એક ધારો કે કોઈ સ્ફટિકમય બંધારણ છે, આ એના બધા પરમાણુઓ છે એવું સમજો. તો આ બધા પરમાણુઓ છે એ એકબીજા સાથે આમ સ્પ્રિંગ જેવી રચનાથી જોડાયેલા હોય એવું સમજો તમે, બરાબર. એટલે અહીંયા વચ્ચેના ભાગમાં છે તો આ બે પરમાણુઓ છે એ એક સ્પ્રિંગ જેવી રચનાથી જોડાયેલા હોય. આ શું હોય, તો કે સ્પ્રિંગ જેવી રચના હોય. આ આખું સ્પ્રિંગ જેવું બંધારણ હોય, કારણ કે એકબીજાથી દૂર જાય તો આકર્ષણ બળ લાગે, બરાબર. નજીક આવે તો અપાકર્ષણ બળ લાગે, બરાબર. આ રીતનું બંધારણ હોય બધાયમાં, સ્ફટિકમય બંધારણ. હવે શું થાય, પ્રશ્ન એવો છે કે તમે આને ગરમ કરો તો એના દોલનો જે થાય છે ખરેખર, બરાબર, તો એ દોલનમાં ખરેખર જેટલો અંદર જાય છે ને એના કરતાં વધારે માત્રામાં બહાર નીકળે છે, એના કરતાં વધારે માત્રામાં બહાર નીકળે છે. એવી કેમ ખબર પડે, જો હું તમને શું કહેવા માગું છું, હું તમને એમ કહેવા માગું છું કે જો આ એનો પરમાણુ છે એવું સમજો, તો આ જેટલો અંદર જતો હોય છે એટલો જ બહાર નહીં આવતો હોય. માની લો કે અંદર આટલો જાય છે ને કંપન વખતે, તો બહાર વધારે જતો હશે આમ. તો કે સર એવું કેમ ખબર પડે, તો કે વૈજ્ઞાનિકોએ છે ને સ્થિતિ ઉર્જા વિરુદ્ધ બે પરમાણુઓ વચ્ચેના અંતરનો આલેખ બનાવેલો છે, બરાબર. એ આલેખ હું તમને સમજાવી દઉં ટૂંકમાં. જો બરાબર, કે વૈજ્ઞાનિકોએ જ્યારે સ્થિતિ ઉર્જા યુ, બરાબર, એના વિરુદ્ધ અંતરનો આલેખ બનાવ્યો ને તો અંતરનો આલેખ રિયલમાં આ રીતનો છે, આવો, બરાબર છે. આ છે એ શું છે, તો કે આ છે ને એ લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે, લઘુત્તમ સ્થિતિ ઉર્જા. જ્યારે એનું તાપમાન સૌથી ઓછું હોય ત્યારની. લઘુત્તમ સ્થિતિ ઉર્જાનો મતલબ શું થાય, તો કે પદાર્થનું તાપમાન એકદમ ઓછું હશે ને ત્યારની. તો જ્યારે પદાર્થની લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય, ઓછામાં ઓછું તાપમાન તો 0 કેલ્વિન છે એવું તમે સમજો છો, તો એ જગ્યા ઉપર એનું જે બે પરમાણુઓ વચ્ચેનું જે અંતર છે આ, બરાબર, એ અંતર છે એ અહીંયા આગળ આ અંતર છે, બરાબર. તો એ અંતર છે એને આપણે R0 નામ આપી દીધું. કેટલું? R0. હવે દરેક પદાર્થ છે ને લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં જ રહેવાનો પ્રયત્ન કરે. હવે તમે સમજો, આ 0 એટલે બે પરમાણુઓ સાવ આમ ચોટી ગયા એટલે અહીંયા આવવાનું, આમ અંતર ઘટે, દૂર જાય તો આ અંતર વધે, એમ સમજો. હા, હવે તમે પદાર્થને ગરમ કરો છો, ગરમ કરો છો એટલે શું થાય છે, તો કે ગરમ કરો છો ને એટલે એની સ્થિતિ ઉર્જા છે એ વધી. ધારો કે સ્થિતિ ઉર્જા અહીંયા પહોંચી ગઈ. ક્યાં પહોંચી ગઈ? આ જગ્યા ઉપર. તો આ જગ્યા ઉપર જે કંપન આ કરે છે, જેટલો અંદર જાય છે, તો અંદર કેટલો ગયો, તો કે જો અંદર આટલો જશે. હવે ધારો કે R આ મિનિમમ છે, બરાબર, અંદર ગયો એ, અને આ જગ્યા ઉપર આ સ્થિતિ ઉર્જા આટલી છે અત્યારે, અને બહાર કેટલો જાય છે, તો કે આ આલેખ જે છે ને જો આ રીતનો છે, અનઇવન. R મેક્સ આટલું છે, સમજાણું તમને? તો હવે ખરેખર એ સરેરાશ એ કઈ જગ્યા ઉપર હોય, તો કે સરેરાશ એટલે આ બેનું જે મિડ પોઈન્ટ આવે નહીં, એટલે અહીંયા આગળ મધ્યમાં ક્યાંક હશે. એટલે જો એનું પહેલા જે બે પરમાણુ વચ્ચેનું અંતર R0 હતું એ હવે ખરેખર વધી ગયું છે, જો એને R1 કહી દો તમે, ધારો કે, સમજાણું? તો ખરેખર આલેખ જે છે ને એ આલેખ જે છે એ સિમેટ્રીમાં નથી, એમ કે આ બાજુ જેટલું વધે છે એટલું આ બાજુ નથી વધતું. તો એનો મતલબ એમ કે જ્યારે તાપમાન વધશે ત્યારે એના કંપનો થશે, પણ અંદર તરફ જેટલું કંપ વિસ્તાર હશે એના કરતાં વધારે કંપ વિસ્તાર ક્યાં હશે, તો બહારની તરફ હશે.
એટલા માટે એનું કદ શું થાય છે? વધે છે ઓવરઓલ, બરાબર. એટલે જેમ જેમ તાપમાન વધતું જશે એમ એમ આ બિંદુ છે એ આ R0 થી દૂર ને દૂર જતું જશે, કારણ કે આ જગ્યા ઉપર તમે જો અંતર વધે છે, બરાબર. આમ સીધે સીધો આલેખ હોત તો કંઈ વાંધો ન આવે, તો એવું થાત, પણ આવું નથી થતું. એની પાછળનું કારણ આ છે, બરાબર. તો આ જસ્ટ મેં તમને જાણકારી માટે સમજાવેલું છે. તમને કોઈ પૂછે કે આવું કેમ થાય છે, તેની પાછળનું કારણ આ છે. રેડી? હાલો જવા દઉં. તમને આ કોઈ પરીક્ષામાં પૂછશે નહીં, પણ માત્ર તમારી જાણકારી માટે હતું, બરાબર. હાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ ઉષ્મીય પ્રસરણમાં. પહેલી વસ્તુ, બરાબર, પહેલો ભાગ આપણે જોશું, જેને નામ આપવાના છીએ આપણે રેખીય પ્રસરણ, બરાબર. પરીક્ષામાં તમને આ જ રીતના પૂછાશે, તો કે રેખીય પ્રસરણ છે એ સમજાવો, બરાબર. હવે પેલું રેખીય પ્રસરણ છે. રેખીય પ્રસરણ ક્યારે થાય? કે જ્યારે કોઈ પદાર્થ પાસે માત્ર એક જ પરિમાણ હોય. એક જ પરિમાણ એટલે ખાલી લંબાઈ જ હોય. તો શું જાડાઈ ન હોય, પણ એકદમ ઓછી હોય. લંબાઈની સાપેક્ષમાં જાડાઈ ખૂબ જ ઓછી હોય, લંબાઈની સાપેક્ષમાં પહોળાઈ ખૂબ જ ઓછી હોય, બીજા બધા પરિમાણ એકદમ નાના હોય કોઈ એક પરિમાણની સાપેક્ષમાં, ત્યારે આપણે એને રેખીય પદાર્થ કહી છીએ. તો પેલું આપણે શીખવાના છીએ રેખીય પ્રસરણ. શું શીખવાના છીએ? રેખીય પ્રસરણ. તો રેખીય પ્રસરણમાં ધારો કે મારી પાસે એક સરસ મજાનો સળિયો છે, બરાબર. ધારો કે આ સળિયો છે એની લંબાઈ વધારે છે કોની સાપેક્ષમાં? ધારો કે આ એની લંબાઈ છે L1, બરાબર. એની જાડાઈની સાપેક્ષમાં નળાકાર સળિયો છે, એક પરિમાણની વાત કરીએ છીએ, બરાબર. રેખીય પ્રસરણ ડન. આ સળિયાનું જે તાપમાન છે અત્યારે આ પરિસ્થિતિમાં એ T છે. કેટલું છે? T છે. હવે ધારો કે આ સળિયામાં હું શું કરું છું, તો કે હવે હું તાપમાન વધારું છું, બરાબર. હું તાપમાન વધારું છું અને તાપમાન હવે હું વધારીને કેટલું લઈ જાઉં છું, તો કે આ મૂળભૂત લંબાઈ તો આટલી હતી જ, તો આ તો L1 થાય જ, બરાબર. હવે બીજા કેસની અંદર સળિયો આનું આ છે, પણ તાપમાન હું કરી નાખું છું T પ્લસ ડેલ્ટા T. શું કરું છું? T પ્લસ ડેલ્ટા T. અને ડેલ્ટા T છે એ ધન છે. ડેલ્ટા T કેવું છે, તો કે ડેલ્ટા T ધન છે. એનો મતલબ એમ કે તાપમાન વધ્યું છે, ઘટ્યું નથી. ડેલ્ટા T ઋણ હોય તો તાપમાન ઘટે, તો સંકોચન થાય. તો આની લંબાઈમાં શું જોવા મળે તમને? જો લંબાઈમાં વધારો થયો, જો આટલો, બરાબર. હવે આ જે નવી લંબાઈ છે એને ધારો કે આપણે L2 નામ આપી દઈએ. લંબાઈમાં વધારો થયો આટલો. તો લંબાઈમાં કુલ વધારો કેટલો થયો? તો કે લંબાઈમાં વધારો કેટલો થશે? તો કે એને આપણે ડેલ્ટા L કહી દઈએ. ધારો કે આ લંબાઈમાં વધારો થાય છે ડેલ્ટા L જેટલો, તો ડેલ્ટા L બરાબર શું થાય? તો કે અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ થાય ને. જો અહીંયા ડેલ્ટા L કેટલું થશે? તો કે અંતિમ લંબાઈ L2, પ્રારંભિક લંબાઈ L1. તો આ ડેલ્ટા L બરાબર L2 માઇનસ L1 થાય. રેડી? તો આ જે ઘટના બની આને કહેવાય રેખીય પ્રસરણ. આને શું કહેવાય? તો કે રેખીય પ્રસરણ કહેવાય, બરાબર. ઓકે, ડન. હવે આ રેખીય પ્રસરણ માટે આપણે સૂત્ર તારવવાનું છે, બરાબર. રેખીય પ્રસરણ માટે સૂત્ર તારવવાનું છે કે આ લંબાઈમાં જે ફેરફાર થાય છે એ કેટલો થાય છે. તો કે જો લંબાઈમાં જે ફેરફાર થાય છે એ કેટલી વસ્તુઓ ઉપર આધાર રાખે છે, એ આપણને ખબર પડે તો આપણને આવડી જાય. તો જો પેલું આપણે યાદ રાખશું કે આ જે લંબાઈમાં ફેરફાર થાય છે, પેલું યાદ રાખીએ કે આ જે લંબાઈમાં ફેરફાર થાય છે, બરાબર. લંબાઈમાં હવે ટેક્સ્ટ બુકમાં સ્મોલ L સંજ્ઞા વાપરી, તમારે જે વાપરવી વાપરી શકો, એવું જરૂર નથી કેપિટલ L જ વાપરવી, બરાબર. તો આ લંબાઈનો ફેરફાર છે ને એ પેલું તો એની જે મૂળ લંબાઈ હતી ને એના સમપ્રમાણમાં હોય. જો સિમ્પલ વસ્તુ છે, તમારી પાસે જેટલો લાંબો સળિયો હોય એની લંબાઈમાં એટલો વધારો થાય. આવડો સળિયો હોય ને પછી તમે એનું તાપમાન ગમે એટલું વધારો તો લંબાઈ બિચારી થોડીક જ વધે. સમજાય તમને? તો પેલો કોના ઉપર આધાર રાખશે કે લંબાઈનો જે ફેરફાર છે એ એની મૂળ લંબાઈ કેટલી હતી, પ્રારંભિક લંબાઈ. જો પહેલેથી સળિયો વધારે લાંબો હશે તો તાપમાન વધારશું તો હજી લંબાઈમાં વધારો થશે, પણ સળિયો પહેલેથી ટૂંકો હોય તો લંબાઈમાં એટલો વધારો થઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? તો પેલું છે એ આ લંબાઈનો ફેરફાર છે એની મૂળ લંબાઈ ઉપર આધાર રાખશે, બરાબર. મૂળ લંબાઈ છે એ કેટલી હતી? તો કે L1 આપણે કીધું છે. તો મૂળ લંબાઈ, હવે ટેક્સ્ટ બુકમાં સ્મોલ L સંજ્ઞા વાપરી છે તો સ્મોલ L તમે લઈ શકો, બરાબર. લંબાઈનો ફેરફાર ડેલ્ટા L લીધો છે, તો હવે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જાય તો ડેલ્ટા L ચાલે છે, મૂળ લંબાઈ અને સ્મોલ L લીધી હતી તો સ્મોલ L લઈ લ્યો, બરાબર. હાલો, રેડી? તો પેલો આના ઉપર આધાર રાખે છે. પછી બીજું કોના ઉપર આધાર રાખે છે, બરાબર. તો બીજું છે ને એ તાપમાનના ફેરફાર ઉપર આધાર રાખે છે. તમે તાપમાન કેટલું વધારો છો? ધારો કે તમે પહેલા છે ને એ સળિયો છે, ધારો કે આ માર્કર જેટલી લાંબાઈનો સળિયો છે, બરાબર. પહેલાં આનું તાપમાન તમે 50 ડિગ્રી જ વધાર્યું તો લંબાઈમાં કંઈક વધારો થશે, પણ બીજી વખતે તમે આનું તાપમાન 100 ડિગ્રી વધાર્યું તો લંબાઈમાં હજી વધારો થયો હોય. તો એનો મતલબ એમ કે આ લંબાઈનો જે ફેરફાર છે
બરાબર, એ તાપમાનના તફાવત ઉપર આધાર રાખે છે. તો પહેલા તાપમાન ટી હતું, પછી કેટલું કર્યું ટી પ્લસ ડેલ્ટા ટી, એટલે આ કોના ઉપર આધાર રાખશે તો કે ડેલ્ટા ટી ઉપર આધાર રાખશે, લંબાઈમાં થતો ફેરફાર. રેડી? ઓકે, તો આ બે વસ્તુઓ ઉપર આધાર રાખે છે. રેડી? તો હવે તમે શું કહી શકો તો કે હવે તમે આ બેને ભેગા કરી નાખો તો શું કહેવાય તો કે ડેલ્ટા એલ એટલે લંબાઈમાં થતો ફેરફાર એ કોના સમપ્રમાણમાં છે તો કે લંબાઈમાં થતો ફેરફાર છે એ મૂળ લંબાઈ અને તાપમાનના તફાવતના સમપ્રમાણમાં છે. બરાબર છે. હવે અમારે સમપ્રમાણ વાળું કાઢવું હોય તો શું કરવું પડે તો કે અચળાંક દાખલ કરવો પડે. તો કે તમે અહીંયા લખી શકો ડેલ્ટા એલ બરાબર, હવે અહીંયા આગળ રેખીય છે, ખાલી લંબાઈ જ આવે છે તો એના માટેની સંજ્ઞા છે આલ્ફા એલ. હવે અહીંયા આગળ આલ્ફા એલ શું છે એને નામ આપવામાં આવ્યું છે રેખીય પ્રસરણાંક. શું કહેવાય આને? રેખીય પ્રસરણાંક કહેવાય. બરાબર, આલ્ફા એલ ને શું કહેવાય? રેખીય પ્રસરણાંક કહેવામાં આવે છે. એ એક અચળ સંખ્યા છે. બરાબર, તો એ થઈ જશે આ એલ ડેલ્ટા ટી. શું થઈ જશે? એલ ડેલ્ટા ટી. રેડી? આલ્ફા એલ એલ ડેલ્ટા ટી. બોલો, અહીંયા સુધી કાંઈ વાંધો તકલીફ નથી ને? ઓકે, તો હવે તમે આ એલ ને છેદમાં લઈ લો એટલે ફાઇનલી ડેલ્ટા એલ ના છેદમાં એલ. આ એલ અહીંયા છેદમાં વયો ગયો તો શું લખી શકાય તો કે આને લખી શકાય આલ્ફા એલ ડેલ્ટા ટી. શું લખી શકાય? આલ્ફા એલ ડેલ્ટા ટી. તો આ સમીકરણ તમારે યુઝ કરવાનું થશે. ડેલ્ટા એલ ના છેદમાં એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. આલ્ફા એલ છે એને કહેવાય છે રેખીય પ્રસરણાંક. બરાબર છે. હવે વાત કરીએ રેખીય પ્રસરણાંકની. તો રેખીય પ્રસરણાંક છે એનું પહેલાં તો એકમ જોઈ લઈ. બરાબર, તો જો આલ્ફા એલ ને તમે કરતા બનાવો તો શું થાય તો કે ડેલ્ટા એલ ના છેદમાં એલ તો છે જ, અને આ ગુણાકારમાં 1 આ સામે જશે એટલે છેદમાં આવી જશે. તો લંબાઈના છેદમાં લંબાઈ તો એકમ રહિત થઈ ગયું. છેદમાં તાપમાન આવ્યું એટલે આનું એકમ જો તમે તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં લ્યો તો ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ આવે, અથવા તમે તાપમાન કેલ્વિનમાં લ્યો તો કેલ્વિન ઇન્વર્સ આવે. રેડી? તો આલ્ફા એલ છે એનું એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ થશે. ચાલો, અહીંયા સુધી કાંઈ વાંધો તકલીફ નહીં ને? હવે જો ધ્યાન આપજો ખાસ કે આ જે આલ્ફા એલ છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. ડન, હાલો, એટલું તો પાકું થઈ ગયું છે. પછી તમે એનો એકમ લખી નાખો, પણ આલ્ફા એલ છે કોના ઉપર આધાર રાખે છે? લંબાઈનો ફેરફાર. આલ્ફા એલ છે રેખીય પ્રસરણાંક કોના ઉપર આધાર રાખે છે? તો એમાં જવાબમાં આવશે દ્રવ્યની જાત પર, અને બીજું શું આવે તો કે તાપમાનના ફેરફાર અથવા તો તફાવત લખો. તાપમાનના તફાવત પર. બે વસ્તુ ઉપર આધાર રાખે છે. તમને પૂછે પ્રશ્ન પરીક્ષામાં કે રેખીય પ્રસરણાંક કોના ઉપર આધાર રાખે છે તો કે દ્રવ્યની જાત પર અને તાપમાનના તફાવત ઉપર આધાર રાખે છે. પણ ખાસ ધ્યાન રાખો. એવું કેમ? તો જો સમજાવું. ધારો કે આ માર્કર છે મારી પાસે, આ લોખંડનું છે, અને આ બીજું માર્કર છે ને એ સોનાનું માર્કર છે અથવા ચાંદીનું માર્કર છે, એવું સમજો. બરાબર, હવે બેયનું તાપમાન તમે એક સરખું જ વધારો છો. આનું 50 ડિગ્રી વધાર્યું ને આનું 50 ડિગ્રી વધાર્યું, તો શું દ્રવ્ય જુદા જુદા હોય લંબાઈ એક સરખી વધે તો કે ના? દ્રવ્ય અલગ અલગ હશે તો લંબાઈમાં વધારો પણ અલગ અલગ હશે. સમજાણું તમને? રેડી? આટલું સમજાણું? તો ખાસ એ ધ્યાન રાખવાનું કે રેખીય પ્રસરણાંક છે એ દ્રવ્યની જાત પર આધાર રાખે છે, અને બીજું તાપમાનના તફાવત પર આધાર રાખે છે. તાપમાન તમે કેટલું વધારો એના ઉપર આધાર હોય. ધારો કે તમે ડેલ્ટા ટી છે તાપમાનનો તફાવત, તો ડેલ્ટા ટી છે એ તમે પહેલાં ધારો કે 0 ડિગ્રીમાંથી 100 કરો અને 100 માંથી 200 કરો તો બેમાં તફાવત તો 100 ડિગ્રીનો જ આવ્યો. પણ પહેલાં ક્યાં હતું? 0 હતું, એમાંથી 100 કર્યું હતું. બીજા કેસમાં તમે 100 માંથી કેટલું કર્યું છે તો 200 કર્યું છે. ત્રીજા કેસમાં તમે 200 માંથી 300 કરો તો એ પ્રસરણાંક કંઈક જુદો આવે. પણ ખાસ તાપમાનનો ગાળો મોટો હોય ને તો એના ઉપર આધાર રાખશે. તાપમાનનો સૂક્ષ્મ ગાળો હશે તો એ આલ્ફા એલ છે એ તાપમાન ઉપર આધારિત નથી. બરાબર, એટલે તાપમાન બહુ વધારે પડતું હશે, હાઈ હશે તો જ એ તાપમાનના તફાવત ઉપર આધાર રાખશે. તો પહેલો મુદ્દો આપણે શીખી ગયા કે અહીંયા આગળ રેખીય પ્રસરણાંક કોને કહેવાય? રેખીય પ્રસરણાંક છે કઈ કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે. હવે ખાસ છે ને એક કોષ્ટક આપેલું છે તમને ટેક્સ્ટ બુકમાં. એ કોષ્ટક હવે તમારે અહીંયા આગળ પહેલા લખી લ્યો તમે, બરાબર, વિડીયો પોઝ કરીને. પછી કોષ્ટક છે એ અહીંયા તમને આવી જશે મોબાઈલની સ્ક્રીન ઉપર. અહીંયા તમને કોષ્ટક મળી જશે. એ કોષ્ટક બહુ અગત્યનું છે. એ કોષ્ટક ઉપરથી આપણે અમુક MCQ તમને પરીક્ષામાં પૂછી શકે. રેડી? હાલો, અમારી પાસે ટેક્સ્ટ બુક છે, તમારા બધા પાસે પણ હશે.
તો એ ટેક્સ્ટ બુકમાં ચાલો કોષ્ટક આવી ગયું તમારી સામે, ન હોય તો વાંધો નહીં, અહીંયા આવી જશે. જો કોષ્ટક નંબર 10.1 આપ્યું છે, કેટલાક દ્રવ્યો માટે રેખીય પ્રસરણાંકના મૂલ્યો તમને આપ્યા છે. હવે પહેલી વસ્તુ તમે જુઓ કે એમાં આલ્ફા એલ છે એના કાઉન્સમાં 10⁻5 લખ્યું છે. એવું કેમ? કોષ્ટકમાં આલ્ફા એલની જે કિંમત છે ને એમાં કાઉન્સમાં 10⁻5 લખેલું છે. બરાબર છે? 10⁻5 એકમ તમને ખબર છે એસઆઈ સિસ્ટમ પ્રમાણે તાપમાનનો એસઆઈ સિસ્ટમમાં એકમ શું છે? કેલ્વિન છે. શું છે? કેલ્વિન છે, એટલે કેલ્વિન ઇન્વર્સમાં છે. તો એવું તમે સમજો 10⁻5 શું કામ આવે છે તમને કહું છું. આ મોસ્ટલી છે ને લંબાઈનો ફેરફાર જે છે એટલે કે ડેલ્ટા એલ છે ને એ મિલીમીટરના ક્રમનું હશે, બહુ ઓછું. પછી એની જે મૂળ લંબાઈ છે ને એ મીટરના ક્રમની હશે. કેની હશે? તો કે આ મૂળ લંબાઈ છે એ મીટરના ક્રમની હશે. એટલે મિલીમીટરમાંથી તમે મીટરમાં ફેરવો ડેલ્ટા એલને એટલે 1 મીટર 1000 મિલીમીટર થાય તો 10⁻3 થઈ ગયું. બરાબર? અને તાપમાનનો તફાવત છે એ લગભગ 3 આંકડા સુધીનો હોય. બરાબર? એટલે ધારો કે આ 100 ડિગ્રી સેલ્સિયસ છે એવું માનો તો એને ઉપર લઈ જાઓ એટલે 10⁻2 થાય. એટલે અહીંયા આગળ તમને છે ને આ 10⁻5 ક્રમનો જોવા મળશે. કેના ક્રમનો જોવા મળશે? 10⁻5 ક્રમનો જોવા મળશે. રેડી? તો હવે આપણે જુઓ કોષ્ટકની અંદર ખાસ તમે જુઓ કે રેખીય પ્રસરણાંકના મૂલ્ય આપેલા છે આલ્ફા એલના. એલ્યુમિનિયમ માટે 2.5 છે, બ્રાસ માટે 1.8 છે, લોખંડ માટે 1.2 છે, તાંબા માટે 1.7 છે, ચાંદી માટે 1.9 છે, સોના માટે 1.4 છે, કાચ છે પાયરેક્સ. હવે ઘણાને એમ થાય કે સર પાયરેક્સ કાચ એટલે શું? તો એ સમજાવી દઉં. પાયરેક્સ કાચ એટલે તમે તમારી લેબોરેટરીની અંદર કેમેસ્ટ્રીના પ્રયોગો કરતા હોય કે બાયોલોજીના કરતા હોય, તમે જે બીકર યુઝ કરો છો, જે કસનળી યુઝ કરો છો, એ બધાય જે કાચ યુઝ થાય છે એ પાયરેક્સ નામની કંપનીએ બનાવેલા કાચ છે કે જેની ઉષ્મીય વાહકતા જે ઉષ્મીય વાહકતા છે, ઉષ્મીય પ્રસરણ છે એ સૌથી ઓછી હોય, બહુ ઓછી હોય. સમજાય છે? પાયરેક્સ છે એ એક કંપનીનું નામ છે, કાચ બનાવતી કંપનીનું નામ છે પાયરેક્સ. બરાબર? અને એ એવા કાચ બનાવે છે કે જેનું ઉષ્મીય પ્રસરણ લઘુત્તમ હોય. એટલે લેબોરેટરીની અંદર તમારે પ્રયોગ કરવો હોય તો કસનળીને બર્નર ઉપર મૂકવી પડે. તો સાદો કાચ તમે રાખો તો શું થાય કે કાચનું પ્રસરણ થઈ જાય ને બની શકે કસનળી તૂટી જાય, ક્રેક થઈ જાય. બરાબર? એવું ન થાય એટલા માટે આ કંપનીના કાચ વાપરવામાં આવે છે. બધી જ ઇન્ડિયાની મોસ્ટલી બધા ફોરેન કન્ટ્રીઝમાં પણ આ જ કાચ વપરાય છે ટીચિંગ ફિલ્ડને રિલેટેડ. એવું નહીં કે ખાલી સ્કૂલની અંદર જ, કોલેજોની અંદર, મેડિકલ કોલેજની અંદર બધી જગ્યાએ આ જ કાચ વપરાય છે. બરાબર? એનું પ્રસરણ ઓછું હોય તો એને કહેવામાં આવે છે પાયરેક્સ કાચ. તો આમાં તમે જો પાયરેક્સ કાચમાં 0.32 છે. રેડી? અને સીસુ છે 0.29. તો પાયરેક્સ કાચ છે અને એનું તાંબાની હારે તમે કમ્પેરિઝન કરશો. બરાબર? તો તમે જોઈ શકો છો 5 તેરી 15 અને 10 એટલે 1.6 ગણું થશે. પાયરેક્સ કાચનો જે રેખીય પ્રસરણાંક છે એને ગુણ્યા 5 કરો તમે, 0.32 ગુણ્યા 5 કરો તો એ એપ્રોક્સિમેટલી 1.6 થાય. ને તાંબાનો કેટલો છે? 1.7. એટલે તમને એક ટેક્સ્ટ બુકમાં એક વાક્ય આપ્યું છે કે કાચ કરતા તાંબાનો રેખીય પ્રસરણાંક છે એ 5 ગણો વધારે છે. કેટલા ગણો? 5 ગણો વધારે છે. તો આ તમારે એક MCQ માટે યાદ રાખવાનું રહેશે. બરાબર છે? તો ફટાફટ એકવાર પેલું રેખીય પ્રસરણ આપણે સમજી લીધું, કોષ્ટકમાંથી ચેક કરીને જોઈ લ્યો તમે. બરાબર? અને પછી આપણે આગળ વધીએ છીએ. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે વસ્તુ જોવાના છીએ. પેલું આપણે જોયું રેખીય પ્રસરણ. બરાબર છે? આમાં તમને બે સાથે પૂછી શકે છે. ભાઈ બીજા મુદ્દામાં આવે છે પૃષ્ઠ પ્રસરણ. બરાબર? અને ત્રીજો મુદ્દો છે પ્રસરણ. રહી ગયો લે, પ્રસરણ. અને ત્રીજો છે એ છે કદ પ્રસરણ. હવે ટેક્સ્ટ બુકમાં તમને પૃષ્ઠ પ્રસરણ વિશે બહુ જાજુ સમજાવેલું નથી. બરાબર? કારણ કે એ ઓલમોસ્ટ રેખીય પ્રસરણને લગતું જ હોય છે. બે કદ પ્રસરણમાં એવું જ આવશે. હવે એક વસ્તુ પહેલાં ખાસ સમજી લઈ કે આપણે પ્રસરણ છે ને એ બધુંય એક સરખું ગણીએ છીએ. બરાબર? એટલે કે હું તમને એમ કહું કે જે ઘન પદાર્થ છે તમારી પાસે, ધારો કે, તો એ ઘન પદાર્થ આપણે એવો ધારવાનો છે કે એને ગરમ કરીએ ને તો જેટલું એની લંબાઈમાં વધારો થાય એટલો જ એની પહોળાઈમાં વધારો થાય ને એટલો જ એની જાડાઈમાં વધારો થાય. તો એવા જેટલા ઘન પદાર્થો છે એ બધાય ઘન પદાર્થોને એક નામ આપવામાં આવે છે. એને કહેવામાં આવે છે આઇસોટ્રોપિક. શું કહેવાય? આઇસોટ્રોપિક ઘન પદાર્થો. એટલે આ એવા પદાર્થો છે કે જેનું પ્રસરણ છે ને એ ફોટોગ્રાફિક થાય.
ફોટોગ્રાફિકનો મતલબ છે કે તમે તમારા મોબાઈલમાં ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરો, એટલે એવું તો શક્ય નથી કે તમે ઝૂમ ઇન કરતા હોય તો આખો ફોટો ઝૂમ ઇન થાય. બરાબર. અત્યારે તો ટેકનોલોજી એવી આવી ગઈ છે કે તમારે અમુક પર્ટિક્યુલર ભાગ ઝૂમ કરવો હોય ને બાકીનું એમનું રાખો તોય થઈ શકે. પણ ફોટોગ્રાફિકનો મતલબ શું કે મોબાઈલમાં ફોટો છે તો તમે 2 આંગળીથી આમ ઝૂમ ઇન કરો ફોટો તો આખો ફોટો ઝૂમ થાય, ઝૂમ આઉટ કરો તો આખો ફોટો ઝૂમ આઉટ થાય. બરાબર. તો એવા અત્યારે આપણી ટેક્સ્ટબુકમાં એવા જ પદાર્થો છે, આઇસોટ્રોપિક ઘન પદાર્થો. એટલે આપણે એવું નહીં સમજવાનું કે આને ગરમ કરશું તો લંબાઈમાં કંઈક અલગ વધારો થશે, પહોળાઈમાં કંઈક અલગ થશે, જાડાઈમાં કંઈક અલગ થશે, એવું થવાનું નથી. 3 એક સરખો જ વધારો થશે, જેટલો લંબાઈમાં એટલો પહોળાઈમાં એટલો જાડાઈમાં. બરાબર. એને અનુરૂપ ટૂંકમાં સમજાણું. તો એવા ઘન પદાર્થોને આઇસોટ્રોપિક ઘન પદાર્થો કહેવાય. પહેલા આ મગજમાં રાખજો. હવે તમને પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણની આકૃતિ સાથે સાથે આપેલી છે એ આપણે ડ્રો કરીને તમને સમજાવું. ધારો કે પહેલા આપણે પૃષ્ઠ પ્રસરણની આકૃતિ ડ્રો કરીએ તો પૃષ્ઠ એટલે સપાટી, પૃષ્ઠ એટલે સપાટી જેની પાસે લંબાઈ અને પહોળાઈ હોય પણ જાડાઈ એકદમ ઓછી હોય. ધારો કે આ માર્કર બોર્ડ છે. બરાબર. તો આ બોર્ડની લંબાઈ અને પહોળાઈની સાપેક્ષમાં તમે જુઓ કે આની જાડાઈ છે એ ખૂબ જ ઓછી છે. બરાબર છે. તમારી બુકનું કોઈ પેજ છે તો એની પાસે લંબાઈ અને પહોળાઈ છે પણ એની જાડાઈ તમે જોશો તો ખૂબ જ ઓછી છે. તો એની પાસે 2 પરિમાણ છે, 2 અક્ષ છે, x અક્ષ અને y અક્ષ. તો એને કહેવામાં આવે છે પૃષ્ઠ અથવા સપાટી, જેની પાસે શું હોય તો કે ક્ષેત્રફળ હોય. બરાબર. તો એને એ રીતે સમજાવી શકે. આ એક ચોરસ પૃષ્ઠ છે એવું સમજજો. બરાબર છે. આ એનું ક્ષેત્રફળ છે a. હવે તમે આનું પ્રારંભિક તાપમાન હતું t. હવે તમે આનું તાપમાન વધારીને કરી નાખો છો t + ΔT, એટલે હવે જે તમને પૃષ્ઠ જોવા મળે છે એ પૃષ્ઠ કંઈક આ રીતનું થઈ જાય છે. બરાબર. પૃષ્ઠ કંઈક આ રીતનું થઈ જાય છે. રેડી. આ એકદમ ચોરસ છે એવું તમે સમજી લેજો. તો હવે આ તમે જુઓ કે આ જે ક્ષેત્રફળમાં વધારો થયો છે. બરાબર. તો ક્ષેત્રફળનો ફેરફાર છે એને શું કહેવાય તો ΔA. હવે નેક્સ્ટ કેસની અંદર તાપમાન કેટલું છે આમાં તો કે t + ΔT. કેટલું છે? t + ΔT. તો પૃષ્ઠ પ્રસરણ માટે તમે શું સૂત્ર મૂકી શકો કે લંબાઈમાં ઓલામાં લંબાઈમાં થતો ફેરફાર, તો આમાં ક્ષેત્રફળમાં થતો ફેરફાર ના છેદમાં મૂળ ક્ષેત્રફળ. ઓલામાં મૂળ લંબાઈ હતી, ઓલામાં આપણે આલ્ફા એલ કરતા હતા રેખીય. તો ક્ષેત્રફળમાં 2 આવે, લંબાઈ ને પહોળાઈ 2, એટલે અહીંયા આવશે 2αL. બરાબર. અને તાપમાનનો તફાવત એટલે ΔT. પણ ધ્યાન રાખજો આ 2αL છે એ આપણે સાબિત કરી શકીએ છીએ. બરાબર. જે કદ માટે કરવાના છે આ હું તમારા ઉપર છોડીશ, હમણાં સમજાવું, ચિંતા ન કરતા. આને કહેવાય પૃષ્ઠ પ્રસરણાંક. બરાબર. આને કહેવાય પૃષ્ઠ પ્રસરણાંક. શું કહેવાય આને? પૃષ્ઠ પ્રસરણાંક કહેવાય. આના માટેની હજી એક બીજી સંજ્ઞા છે બીટા. પૃષ્ઠ પ્રસરણાંકની બીજી સંજ્ઞા છે બીટા. આલ્ફા એટલે રેખીય પ્રસરણાંક, બીટા એટલે પૃષ્ઠ પ્રસરણાંક. રેડી. ક્ષેત્રફળમાં થતો વધારો. આ 2 કેમ આવ્યું એ હમણાં સમજાવું. ડોન્ટ વરી, બી હેપી. તો આ વાત થઈ ગઈ પૃષ્ઠની. હવે વાત કરવાના છે કદની. બરાબર. તો કદ માટે આપણે પહેલા એક સુંદર મજાની આકૃતિ બનાવી નાખીએ. બરાબર. ટેક્સ્ટ બુકમાં તો છે જ, તમે એ બનાવી શકો, એમાં કંઈ અઘરું નથી. બરાબર. આ રીતની. હા, થોડોક આમાં ફેરફાર કરશું આપણે. બરાબર. જો આપણે આ રીતે. બરાબર. સમજાણું? હાલો, આ રીતે છે. એક સમઘન છે. આ શું છે? આ સમઘન છે. હવે આપણે કદ પ્રસરણાંકની વાત કરી છે. બરાબર. સમઘન હશે એટલે લંબાઈ ને પહોળાઈ ને બધું. આમાં પણ આ ચોરસ છે એટલે આ લંબાઈ હશે તો આ લંબાઈ જ હશે, 2 હરખું જઈશે. બરાબર. આડાવડું નહીં હોય. આ સમઘન છે. બરાબર. હવે એમાં તમે વધારો કરશો તાપમાનનું ફેરફાર. સમઘન છે એનું પ્રારંભિક તાપમાન છે T. હવે તાપમાનમાં વધારો કરો છો તો એના કદમાં પણ વધારો થશે. એક સરખી રીતે, કદ એક સરખી રીતના વધશે. કદ એક સરખી રીતે જ વધશે વહાલા બાળકો. બરાબર. આ કદ વધી ગયું ડોટેડ વાળું. બરાબર. તો અહીંયા આગળ તાપમાન છે T + ΔT. પ્રારંભિક તાપમાન આનું કેટલું હતું તો કે T. બરાબર. હવે બધું માપ સરખું છે. આ પણ L છે, આ પણ L છે અને આ પણ L છે. લંબાઈ પહોળાઈ જાડાઈ સમઘન છે એટલે સરખું જ હોય.
બરાબર, ઓકે, રેડી. હવે આ વધારો કેટલો થાય છે? તો વધારો L પ્લસ ડેલ્ટા એલ થશે, અને આઇસોટ્રોપિક પદાર્થ છે, L પ્લસ ડેલ્ટા એલ આમાં પણ અને ઓલામાં પણ L પ્લસ ડેલ્ટા એલ. લખતો નથી, ખ્યાલ આવી ગયો? રેડી. હવે આના માટે સૂત્ર શું થાય? તો કે સૂત્ર થશે ડેલ્ટા વી, કદ આવશે એટલે વી એટલે કદ, વોલ્યુમ. તો અહીંયા આવશે 3 આલ્ફા એલ ડેલ્ટા ટી. બરાબર. હવે આ 3 આલ્ફા એલ છે એને આપણે નામ આપ્યું છે કદ પ્રસરણાંક. શું નામ આપ્યું છે? કદ પ્રસરણાંક. એની બીજી સંજ્ઞા છે આલ્ફા વી ફોર વોલ્યુમ, કદ, અને ત્રીજી સંજ્ઞા છે ગેમા. બરાબર. તમે આને આલ્ફા વી પણ કહી શકો, ગેમા પણ કહી શકો, 3 આલ્ફા એલ પણ કહી શકો. ત્રણ સંજ્ઞા યુઝ કરી શકાય કદ પ્રસરણાંક માટે. બરાબર છે? ડન, પાકું, ઓકે. હવે ધ્યાન આપો, કદ પ્રસરણાંક છે ને, ઈ કદ પ્રસરણાંક છે ઈ પદાર્થની લાક્ષણિકતા છે. પદાર્થની શું છે? એક લાક્ષણિકતા છે, અચળાંક નથી. આપણે એમ કે અચળાંક છે, અચળાંક નથી. કેમ એવું? એવું એટલા માટે છે કે આ જે કદ પ્રસરણાંક છે ને તાપમાન ઉપર આધાર રાખે છે. હવે અચળ વસ્તુ હોય ને કોઈ દિવસ કોઈ ઉપર આધાર ન રાખે, અચળ વસ્તુ ફિક્સ જ હોય, પણ એવું આમાં નથી. આ તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે પ્રસરણાંક છે એ ખરેખર પદાર્થની લાક્ષણિકતા છે. તમને ટેક્સ્ટ બુકમાં એક આલેખ આપ્યો છે, એ આલેખની અંદર તાંબાનો કદ પ્રસરણાંકનો આલેખ આપ્યો છે. કોના માટે આપ્યો છે? તો કે તાંબા માટે આપ્યો છે. બરાબર. હવે એ આલેખ તમે જોશો તો અહીંયા આગળ 3 છે મૂલ્ય, અહીંયા આગળ 3, સેમ ટુ સેમ ડિસ્ટન્સ ઉપર લેવું પડે. હાલો, તો આટલા ડિસ્ટન્સ ઉપર અહીંયા આગળ 6 છે. બરાબર. અને અહીંયા આગળ આ જે છે એ શું છે? તો કે આ આલ્ફા વી છે. બરાબર. કદ પ્રસરણાંક છે આલ્ફા વી. કેટલા ક્રમમાં છે? તો 10⁻5 કેલ્વિન ઇન્વર્સના ક્રમનું છે. રેડી. અને અહીંયા તમે તાપમાન જોશો તો અહીંયા આગળ 250 કેલ્વિન છે અને અહીંયા આગળ 500 કેલ્વિન છે. એનો આલેખ તમે જોશો ને તો સુરેખ નથી. આલેખ કેવો છે? તો કે શરૂઆતમાં ધીમે ધીમે જેમ તાપમાન વધે એમ આલેખ અહીંયા આગળ તમે જોશો તો સુરેખા છે. પછી ધીમે ધીમે અહીંયાથી આલેખ બદલાશે અને એ આલેખ છે એ આમ ઉપર ચડતો જશે, અને અહીંયાથી પછી તમે જોશો કે અમુક તાપમાન વધી જાય પછી એ સુરેખ મળે છે. આ આલેખ તમને શું સમજાવવા માંગે છે? કે કોઈ અચળ વસ્તુ હોય તો એનો આલેખ છે ને એક ધારો જ રહેવો જોઈએ, આમ સ્ટ્રેઇટ લાઈન, પણ એવું આમાં જોવા મળતું નથી. શરૂઆતમાં કદ પ્રસરણાંક છે એ તાપમાન ઉપર આધારિત છે, પછી અમુક તાપમાનની લિમિટ વધી જશે એટલે અહીંયા તમે જો 500 કેલ્વિન કરતાં તાપમાન વધી જશે, પછી એ તાપમાન ઉપર આધાર રાખતો નથી. સમજાણું તમને? તો કદ પ્રસરણાંક છે એ ખરેખર તો પદાર્થની એક લાક્ષણિકતા છે. બરાબર. પદાર્થનો એક ગુણધર્મ છે, અચળાંક નથી. પણ આપણે દાખલા ગણવા માટે અચળાંક ધારીને ચાલશું. તમને જેટલા દાખલા પૂછાશે એમાં તમને ફિક્સ જ વેલ્યુ આપેલી હશે. ખરેખર શું હોય? તો કે આટલાથી આટલા ભાગમાં એની કિંમત સમયની સાથે, તાપમાનની સાથે સતત બદલાતી હોય. પણ એવું તમે કરવા જાઓ, 11મા ધોરણમાં આપણે એવું કરવા જાય, તમને કેવી રીતના કિંમત કેવી રીતના આપવી? તો એના માટે તમારે બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય મેથેમેટિક્સ, સંકલન વિકલનનો ઉપયોગ કરવો પડે. તો એ શક્ય નથી. એટલા માટે આપણને જેટલા દાખલા આપવામાં આવશે એ બધાયમાં કદ પ્રસરણાંક હોય, રેખીય પ્રસરણાંક હોય, પૃષ્ઠ પ્રસરણાંક હોય, બધાયની કિંમત કેવી મળશે? એક સરખી જ મળશે. બરાબર. રેડી છે? અહીંયા સુધી કાંઈ વાંધો, કાંઈ ડાઉટ નથી ને? તો આ તમને કદ પ્રસરણાંકનો આલેખ આપેલો છે. રેખીય પ્રસરણાંક વિશે જાજી સમજૂતી નથી ટેક્સ્ટ બુકમાં, કદ પ્રસરણાંક વિશે તમને સમજાવ્યું છે. બીજી વસ્તુ કે કદ પ્રસરણાંકના અમુક મુદ્દા આપણે યાદ રાખવાના છે. જે રીતના રેખીય પ્રસરણાંકમાં એક કોષ્ટક આપેલું છે એ જ રીતના કદ પ્રસરણાંકનું એક કોષ્ટક છે. એ કોષ્ટક જોઈ લઈ પહેલા. તો એ કોષ્ટક છે એ તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આ ભાગમાં આવી જશે. બરાબર છે? અને કોષ્ટક મારી પાસે છે એ હું ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાંથી જોઈ લઈશ. બરાબર. તો એ કોષ્ટક તમે જુઓ. હવે બીજું, કોષ્ટક જેટલા આપ્યા છે એ બધા 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના ગાળા માટે આપેલા છે. એટલે ડેલ્ટા ટી ટેમ્પરેચર ડિફરન્સ છે એ 100 ડિગ્રી સેલ્સિયસ સુધીનો લીધેલો છે. બરાબર. 0 થી 100 ની વચ્ચે. અને સરેરાશ, ખાસ ટેક્સ્ટ બુકમાં શબ્દ લખ્યો છે કે ટેબલમાં જે કિંમત આપી છે એ સરેરાશ મૂલ્ય છે, એક્ઝેક્ટ મૂલ્ય નથી, સરેરાશ છે એમ તાપમાનના ગાળા માટે. કારણ કે અલગ અલગ તાપમાન માટે મૂલ્ય થોડા બદલાતા હોય. ખ્યાલ આવ્યો તમને? રેડી. તો હવે તમે એક પહેલી વસ્તુ નોટિસ કરો. તમે આગળનું કોષ્ટક જોયું હતું, જો ટેક્સ્ટ બુકમાં તમે જોશો ને તો જો પહેલાં આમાં તમને બધાય દ્રવ્ય આપ્યા છે કોષ્ટકમાં 10.2માં. એલ્યુમિનિયમ છે, બ્રાસ છે, લોખંડ છે, પેરાફિન. હવે પેરાફિન એટલે શું થાય? મીણ બને ને, મીણબત્તી જોઈ છે ને બધાય મીણબત્તી. તો મીણબત્તીનું જે કેમિકલ હોય, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એક જાતની, એને ગરમ કરીએ તો પ્રવાહીમાં રૂપાંતર થાય. બરાબર. અને એ સળગી શકે એવું હોય તો એને પેરાફિન કહેવાય.
વળી ઘણા કંઈક સરા પેરાફિન એટલે શું. પછી કાચ છે, કાચના બે પ્રકાર આપ્યા છે. જો મેં કીધું હતું ને એ પ્રમાણે સામાન્ય કાચે આપ્યો છે અને પાયરેક્સ કાચે આપ્યો છે. સખત રબર છે, ઇનવાર છે, પારો છે, પાણી છે ને આલ્કોહોલ છે. બરાબર. તો તમે એક કોષ્ટકમાં પહેલાં વ્યવસ્થિત રીતે ઓબ્ઝર્વ કરીને એક વસ્તુ નોટિસ કરો કે આમાં 10ની ઘાત જુદી જુદી છે. જો બધામાં 10ની -5 ઘાત નથી. તમારે કમ્પેરિઝન કરવું હોય ને તો બધાની ઘાત પહેલાં સરખી હોવી જોઈએ. તો સખત રબરની 10ની -4 ઘાત છે, તો એને 10ની -5 ઘાત કરવી હોય તો કેટલું થઈ જાય? 24 થઈ જાય સખત રબરમાં. બરાબર ને. અને ઇનવાર છે એની 10ની -6 ઘાત છે, તો ઇનવારની 10ની -5 ઘાત કરો તો 0.2 થઈ જાય. 0.2 એટલે સૌથી ઓછું તમને આમાં કદ પ્રસરણાંક જોવો તો કોનું જોવા મળે છે? તો કે ઇનવારનું જોવા મળે છે. બરાબર. ઇનવારનું છે અને પાયરેક્સ કાચનું જોવા મળે છે. બે વસ્તુના તમને સૌથી ઓછા કદ પ્રસરણાંકના મૂલ્યો જોવા મળે છે. તો આ તમારે MCQ માટે યાદ રાખવાનું. બરાબર. ઇનવાર એટલે શું થાય? વળી એવો પ્રશ્ન થાય ઘણાને કે ઇનવાર એટલે શું થાય? તો કે ઇનવાર એટલે આયન પ્લસ નિકલ એ બેને મિશ્રણ કરી અને ધાતુ બનાવેલી છે જેનું નામ છે ઇનવાર. મિશ્ર ધાતુ છે. બરાબર છે. પ્રવાહીમાં એક વસ્તુ તમે નોટિસ કરો. જો આલ્કોહોલ ઇથાઇલ છેલ્લું એનો કદ પ્રસરણાંક 110 છે અને પારાનો 18.2 છે. બેની ઘાત સરખી જ છે. તો તમે જો પારા કરતા આલ્કોહોલ છે, બરાબર, ઇથાઇલ, એ કેટલા ઘણું બધું વધારે 110 છે. તમે જો 20 50 100 એટલે 5 કરતાં 5.5 ગણું, 5.5 થી 6 ગણું વધારે છે કદ પ્રસરણાંકનું મૂલ્ય. એટલા માટે પ્રવાહી કાચ થર્મોમીટરમાં પારો અને ક્યારેક આલ્કોહોલનો પણ પ્રયોગ કરવામાં આવે છે. થિયરીમાં આપણે જોયું ને આગળ કે પારો અને આલ્કોહોલ બે એટલા માટે વાપરે છે કારણ કે એનો પ્રસરણાંક વધારે છે. જોયું? તમે નોટિસ કર્યું? સાથે સાથે જોતા જાજો કોષ્ટકમાં. હું નડતો નહોતો નાડો. હા, દેખાય ને અહીંયા? હા, કોષ્ટક અહીંયા હશે. રેડી? હાલો, તો આટલી વસ્તુ તમારે જોવાની હતી. તો ઘન અને પ્રવાહી માટે તમે કદ પ્રસરણાંકના મૂલ્યો જોશો તો ઘન અને પ્રવાહી માટે વધુ પ્રમાણમાં નાના છે. બરાબર. અને વાયુમાં સૌથી વધારે હોય. તો વાયુનું એ હજી આપણે આગળ ચર્ચા કરવાની છે કદ પ્રસરણાંક માટે. તો અહીંયા સુધી કાંઈ વાંધો, કાંઈ ડાઉટ નથી ને? હવે આપણે એક સરસ મજાનું સૂત્ર તારવવાનું છે. એ સૂત્ર શું તારવવાનું છે કે અહીંયા આગળ આપણે લખી નાખ્યું કે 3 આવે કારણ કે આની પાસે લંબાઈ, પહોળાઈ, જાડાઈ બધું હોય. તો એ તારવવું પડે ને. એમને તમે 3 લખી નાખો એમ ન હાલે. બરાબર ને? હા, તો એ સૂત્ર તારવશું, એમાં કાંઈ વાંધો નહીં, કંઈ અઘરું નથી. હાલો, આ કોષ્ટક ખાલી જવા દઉં છું. આલેખ, સોરી, કોષ્ટક નહીં, કોષ્ટક કઈ વહી ગયું છે. રેડી? હવે અહીંયા ટેક્સ્ટ બુકમાં તમને બધું આડાવડું આપ્યું છે. હવે આનું સૂત્ર છેલ્લે તાર્યું છે તો આપણે આ ટોપિકની હારે જ તારવવું પડે. તમને પરીક્ષામાં પૂછે, બરાબર, કે કદ પ્રસરણાંક અને રેખીય પ્રસરણાંક વચ્ચેનો સંબંધ તારવો. તો હવે જે આપણે સૂત્ર તારવવાના છે એનો આપણે ઉપયોગ કરશું. આકૃતિ આની યાદ દોરવાની તમારે. બરાબર. તો સૌથી પહેલા રેખીય પ્રસરણાંકની વાત કરીએ તો આ સમઘન છે. સમઘનને ધ્યાનમાં લેશું. તો સમઘન માટે પહેલા આપણે રેખીય પ્રસરણાંકને જો ધ્યાનમાં લઈ, બરાબર, ખાલી એક લંબાઈ એમ, તો એના માટે રેખીય પ્રસરણાંકનું સૂત્ર શું છે? ડેલ્ટા એલ ના છેદમાં એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી છે. બરાબર. રેડી? તો તમે અહીંયાથી ડેલ્ટા એલ ને કરતા બનાવો તો ખાલી લંબાઈમાં થતો વધારો કેટલો આવશે? તો કે આલ્ફા એલ સ્મોલ એલ ડેલ્ટા ટી. ડન છે? પાકું. ઓકે. હવે અહીંયા આગળ આપણે કદ પ્રસરણાંક આ તારવવાનું છે ને સૂત્ર. તો હવે ધ્યાન રાખો કે હવે ધારો કે હું લખું કે કદમાં થતો ફેરફાર. શું? કદમાં થતો ફેરફાર. ધારો કે ડેલ્ટા વી હોય તો શું થાય? તો કે અંતિમ કદમાં થતો ફેરફાર એટલે અંતિમ કદ માઇનસ શું કરવું પડે? તો કે પ્રારંભિક કદ. બરાબર. અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ. હવે અંતિમ કદ તમે જુઓ તો લંબાઈ કેટલી થઈ ગઈ? એલ પ્લસ ડેલ્ટા એલ, પહોળાઈ એલ પ્લસ ડેલ્ટા એલ અને ઊંચાઈ પણ, જાડાઈ પણ એલ પ્લસ ડેલ્ટા એલ, બધું સરખું થઈ ગયું. તો સમઘનનું કદનું સૂત્ર ખબર છે ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. તો અહીંયા આવશે એલ પ્લસ ડેલ્ટા એલ નો ઘન. બરાબર. માઇનસ પ્રારંભિક કદ જુઓ તો પ્રારંભિકમાં ખાલી એલ એલ અને એલ છે. તો શું આવે? એલ નો ઘન. શું આવે? એલ નો ઘન. બરાબર છે. હવે તમને આ a પ્લસ બી ના ઘનનું સૂત્ર આવડવું જોઈએ. ઘણે કઈ સાહેબ એ નથી આવડતું, અમે તો બી ગ્રુપમાં છે. એવું ન હોય, બધાને આવડે. જો આ એલ પ્લસ ડેલ્ટા એલ નો ઘન છે તો જો આને આમ લખી શકાય કે એલ પ્લસ ડેલ્ટા એલ નો વર્ગ અને એના ગુણાકારમાં એલ પ્લસ ડેલ્ટા એલ. તો જો આધાર સરખો હોય ઘાતનો સરવાળો થઈ જાય. હવે a પ્લસ બી નો વર્ગ બધાને આવડે તો શું થાય? a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર થાય.
બરાબર. એના ગુણાકારમાં શું આવે તો કે એલ પ્લસ ડેલ્ટા એલ છે. હવે અહીંયા તમે આ વારાફરતી આનો ગુણાકાર કરો, એલ સ્ક્વેર ઇન્ટુ એલ એટલે એલનો ઘન થઈ ગયો, વત્તા એલ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એલ થઈ જાય. બરાબર. આનો પછી આની હારે કરવાનો, પછી આનો આની હારે ગુણાકાર કરો એટલે વત્તા 2l સ્ક્વેર ડેલ્ટા એલ થઈ ગયું, વત્તા 2l ડેલ્ટા એલ નો વર્ગ થઈ ગયું. બરાબર. આ બીજાનું કર્યું. હવે ત્રીજાનું એલ ડેલ્ટા એલ નો વર્ગ વત્તા ડેલ્ટા એલ નો ઘન થઈ ગયું. આમ તો જો આ એલ નો ઘન ધ્યાન આપજો, વત્તા આ એલ સ્ક્વેર વાળું જો આ એલ સ્ક્વેર ડેલ્ટા એલ, આ એલ સ્ક્વેર ડેલ્ટા એલ બે ને કેટલા થાય 3, 3l સ્ક્વેર ડેલ્ટા એલ થઈ ગયા. બરાબર. આ બેનો સરવાળો, પછી 2l ડેલ્ટા એલ નો વર્ગ અને l ડેલ્ટા એલ નો વર્ગ એટલે આ બેનો સરવાળો કરો એટલે 3l ડેલ્ટા એલ નો વર્ગ થઈ ગયું. બરાબર. વત્તા ડેલ્ટા એલ નો ઘન. આ એનો જવાબ આવે. બરાબર. કેટલાનો? આટલાનો. પછી હવે અહીંયા તમે કિંમત મૂકો તો હવે હું અહીંયા સીધું કરું છું કિંમત, આના પછી સીધી અહીંયા ખાલી તમને સમજાવ્યું, સીધું યાદ હોય તો વાંધો નહીં. a પ્લસ b નો ઘન બરાબર એનો ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર વત્તા b નો ઘન. આ સૂત્ર યાદ રાખવાનું, યાદ હશે કદાચ. a વત્તા b નો ઘન એટલે શું થાય તો કે a નો ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર વત્તા b નો ઘન. બરાબર. એ સીધું યાદ હોય તો વાંધો નહીં. આ મેં તમને સૂત્ર તારવીને આપી દીધું. પછી અહીંયા માઇનસ શું આવશે તો કે l નો ઘન. તો અહીંયા જો સામેથી l નો ઘન ઉડી ગયા. રેડી. l નો ઘન થઈ ગયું કેન્સલ. હવે વધ્યું શું તો કે આટલા પદ વધ્યા. હવે આમાં ડેલ્ટા એલ એટલે લંબાઈનો ફેરફાર છે, તો લંબાઈનો ફેરફાર મિલીમીટરના ક્રમનો હોય તો 10 ની માઇનસ મીટરની હારે સરખો 10 ની માઇનસ 3 ઘાત થાય. હવે એનો પાછો ઘન એટલે 10 ની માઇનસ 9 ઘાત થઈ ગઈ એટલે 0.00000 એટલે એકદમ નાનું થઈ ગયું. તો સરવાળા બાદબાકીમાં એકદમ નાની સંખ્યા હોય એને આપણે શું કરી શકાય તો કે અવગણી શકાય. હવે એ જ રીતના ડેલ્ટા એલ નો વર્ગ કરો તો -3 નો વર્ગ એટલે -6 ઘાત થઈ ગઈ. એ 0.00000 સરવાળા બાદબાકીમાં અવગણી શકાય. તો આમાંથી તમે બે વસ્તુને અવગણી નાખી છે કે ડેલ્ટા એલ નો વર્ગ છે આને તમે અવગણી શકો, ડેલ્ટા એલ નો ઘન છે એને તમે અવગણી શકો. તો ફાઇનલી તમને કદનો ફેરફાર છે એનું સૂત્ર શું મળે તો કે આ સૂત્ર મળે. બરાબર છે. હાલો હવે સૂત્ર તારવવા માટે હું અહીંયાથી તારવું છું, ઓલું કાઢી નાખું. રેડી. હાલો તો ફાઇનલી મને સૂત્ર શું મળ્યું તો ભાઈ મને કદનો ફેરફાર મળ્યો ભાઈ ડેલ્ટા વી બરાબર શું મળ્યું મને જોજો. ડેલ્ટા વી બરાબર આ બાદબાકી કરીને આ મળ્યું શું આવ્યું 3l સ્ક્વેર ડેલ્ટા એલ આવ્યું. હવે મારી પાસે ડેલ્ટા એલ ની કિંમત તો છે આ રહી જો, તો એમાં મૂકી દો 3l સ્ક્વેર ડેલ્ટા એલ એટલે શું થાય તો કે આલ્ફા l ડેલ્ટા ટી થાય. હવે l ગુણ્યા l નો વર્ગ એટલે 3l નો ઘન થઈ ગયો. બરાબર. પછી આલ્ફા l ડેલ્ટા ટી. હવે l નો ઘન એટલે તો શું છે પ્રારંભિક કદ છે. પ્રારંભિક કદને શું કહી છે આપણે તો કે આને v કહેવાય. પ્રારંભિક કદ એટલે શું થાય તો કે v થાય. તો આ ડેલ્ટા v તો આ થઈ ગયું ડેલ્ટા v, આ v છે તો એને છેદમાં લઈ લ્યો તો ડેલ્ટા v ના છેદમાં v બરાબર 3 આલ્ફા l ડેલ્ટા ટી. આને શું કહેવાય છે 3 આલ્ફા l ને કદ પ્રસરણાંક કહેવાય. એટલે તમે આને આમ લખી શકો ડેલ્ટા v ના છેદમાં v બરાબર આલ્ફા v ડેલ્ટા ટી. તો તમે એક વસ્તુ નોટિસ કરો કે આ બે એક જ છે. તો રેખીય પ્રસરણાંક કરતા કદ પ્રસરણાંકનું મૂલ્ય કેટલા ગણું હોય 3 ગણું હોય. એ સૂત્ર આપણે તારવી નાખ્યું. ડન છે. ફાખું રેડી. તો તમે કોષ્ટકમાં ચેક કરી લ્યો. હાલો ટેક્સ્ટ બુકમાં કોષ્ટકમાં તમે ચેક કરી લ્યો. જો એલ્યુમિનિયમનો રેખીય પ્રસરણાંક 2.5 છે તો એનો કદ પ્રસરણાંક આ સૂત્ર પ્રમાણે 3 ગણો થવો જોઈએ તો 25 75 7.5 થવો જોઈએ. તો ખરેખર કેટલો આવે છે 7 આવે છે. તો લગભગ ઓલમોસ્ટ 3 ગણો થયો, ઓલમોસ્ટ એની નજીક, એમ એક્ઝેક્ટ નથી થતું. પછી બીજું તમે જો બ્રાસ માટે 1.8 છે, 18 દુ 36 18 તેરી 54 તો 5.4 થવો જોઈએ. કેટલો છે રિયલમાં તો કે 6 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. રેડી. તો આ સૂત્રનું પાલન થાય છે. તમે જોયું આ સૂત્રનું પાલન થાય છે, જોઈ લીધું. રેડી. તો આ હતું કદ પ્રસરણાંકનું. તો જે રીતના મેં અહીંયા સૂત્ર તાર્યું છે કદ પ્રસરણાંક માટે સંબંધ, એવું તમને ધારો પરીક્ષામાં પૃષ્ઠ પ્રસરણાંકનું પૂછે તો કરી શકો કે નહીં હવે જાતે. એમાં તમારે શું કરવાનું જે રીતના મેં આમાં તાર્યું ને તમારે ડેલ્ટા એ લઈ લેવાનું. જો સમજાવી દઉં છું, ટ્રાય તમારે જાતે કરવાની. તો ડેલ્ટા એ તમે લેશો એટલે અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ કરશો તો અંતિમ ક્ષેત્રફળ એટલે l પ્લસ ડેલ્ટા એલ નો વર્ગ થશે અહીંયા અને માઇનસ પ્રારંભિક એટલે l નો વર્ગ થશે. વર્ગનું સૂત્ર તમને આવડે છે a સ્ક્વેર વત્તા 2ab આ લખ્યું છે. માઇનસ તમે કરશો હા બરોબર અને માઇનસ તમે કરશો l નો સ્ક્વેર તો l નો સ્ક્વેર વાળું ઉડી જાય. ડેલ્ટા l નો વર્ગ છે અવગણી શકાય એટલે ફાઇનલી શું આવે 2l ડેલ્ટા l આવશે. જો અત્યારે ને અત્યારે કરી નાખ્યું
કેટલું આવશે 2l ડેલ્ટા એલ આવશે. રેડી. હવે ડેલ્ટા એલની કિંમત તો તમને ખબર છે, અહીંયાથી મૂકી દેશો એટલે એલનો સ્ક્વેર મળી ગયો, તો એ મૂળ ક્ષેત્રફળ આવી ગયું, છેદમાં લઈ લ્યો તો ડેલ્ટા એના છેદમાં એ બરાબર શું આવી જાય? સીધું 2 આલ્ફા એલ ડેલ્ટા ટી. તો આ રીતે તમે પૃષ્ઠ પ્રસરણાંકનું સૂત્ર પણ તારવી શકો છો. રેડી. તો આ હતો પૃષ્ઠ પ્રસરણાંક અને કદ પ્રસરણાંક. હવે તમને ટેક્સ્ટબુકમાં પૃષ્ઠ પ્રસરણાંક અને કદ પ્રસરણાંક ઉપર આધારિત બે નાના એવા દાખલા આપેલા છે, એ દાખલા આપણે જોઈ લઈએ. જે પૃષ્ઠ પ્રસરણાંકનું તમને ટેક્સ્ટબુકમાં એટલે નથી આપ્યું કે એનો દાખલો આપ્યો છે, બરાબર, એમાં લંબચોરસ લીધું છે. હવે આ દાખલો પહેલા આપણે ગણી લઈએ. હાલો, તો પહેલા લખી લેજો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે ઉદાહરણ નંબર 10.1. આ ચેપ્ટરનું પહેલું ઉદાહરણ શું કહે છે? દર્શાવો કે ઘન પદાર્થની લંબચોરસ તક્તી માટે પૃષ્ઠ પ્રસરણાંક ડેલ્ટા એ બાય એ ડેલ્ટા ટી તેના રેખીય પ્રસરણાંક આલ્ફા એલ કરતાં બમણો હોય છે. બરાબર, એ આપણે સાબિત કરવાનું છે. તો દાખલાના સ્વરૂપમાં તમને સાબિતી તમને પૂછી લીધી, બરાબર. તો આ કરી નાખીએ, એમાં કાંઈ વાંધો નહીં. તો સૌથી પહેલાં આપણે એક લંબચોરસ તક્તીની જરૂર પડશે, તો તમારે આકૃતિ બનાવવી પડશે. ધારો કે આપણે બનાવી નાખીએ સરસ મજાની લંબચોરસ તક્તી. તો આ એક લંબચોરસ તક્તી છે એવું સમજો, બરાબર. હવે આ લંબચોરસ તક્તીમાં જે આ લંબાઈ છે એ છે a અને જે પહોળાઈ છે એને આપણે કહી દઈએ b. રેડી. હવે આ પરિસ્થિતિ જે મેં ડ્રો કરી છે એ ક્યારની છે? તો કે આ T તાપમાનની છે. હવે તાપમાનમાં વધારો થાય છે એને આપણે અલગ કલર વડે દર્શાવી. ધારો કે તાપમાન વધશે એટલે લંબાઈ વધશે ને પહોળાઈ વધશે. હવે ખરેખર છે ને બધી બાજુ ફેલાય, પણ આપણે સરખાવવું છે ને એટલે હું શું કરું છું ખબર છે? આનો આ ખૂણાવાળો ભાગ રહ્યો ને એ મોટી તકતીના ખૂણા હારે ફિટ કરી દઉં છું, એટલે તમે ડાયરેક્ટલી કમ્પેરિઝન આ રીતે કરી શકો, બરાબર, કે આ જો વધારો થયો છે. રેડી. તો આ રીતે, અને પહોળાઈમાં આમાં પણ વધારો થશે, તો એને આપણે સીધી જોઈન્ટ કરી દઈએ આ રીતે, આમ, બરાબર. અને અહીંયાથી તમે આને જોઈન્ટ કરીને આ રીતના ભાગ પાડી શકો, એટલે સહેલું પડે. તો તમે વિચારો કે લંબાઈમાં વધારો થાય છે, બરાબર, અને પહોળાઈમાં વધારો થાય છે. હવે આ થોડુંક મોટું કરી નાખીએ, કારણ કે લંબાઈમાં વધારો થાય, તાપમાન પહોળાઈમાં ઓછો થાય. હા, બરાબર, એટલે બધું તમને પરફેક્ટ સમજાતું જાય. તો લંબાઈમાં વધારો થાય છે એને શું કહેવાય? ડેલ્ટા એ, બરાબર. પહોળાઈમાં વધારો થાય છે એને શું કહેવાય? તો કે ડેલ્ટા બી. રેડી. ઓકે. હવે તમે જુઓ કે આ ભાગ છે, આ ભાગ, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે આનું ક્ષેત્રફળમાં જે ફેરફાર થયો, બરાબર, એક ભાગમાં, એને આપણે ધારો કે ક્ષેત્રફળનો પહેલો ફેરફાર ડેલ્ટા A1 કહી દઈ. તો ડેલ્ટા A1માં શું આવશે સૂત્ર? તો કે A ડેલ્ટા B થાય, બરાબર. પછી ધારો કે આને આપણે ડેલ્ટા A2 કહી દઈ, આ ભાગને એને ડેલ્ટા A2 કહી દઈ, ક્ષેત્રફળનો ફેરફાર. તો શું આવે? તો કે એમાં આવશે ડેલ્ટા A અને B, બરાબર. એક આ ડેલ્ટા A, આ B, અને ત્રીજું ક્ષેત્રફળમાં જે ફેરફાર થાય છે ડેલ્ટા A3 કહી દઈ. તો એ કેટલું આવશે? તો ડેલ્ટા A ગુણ્યા ડેલ્ટા B. હા, સમજાણું તમને? ડન છે, પાકું. તો આ જૂનું ક્ષેત્રફળ છે બ્લેક વાળું, એ છે, અને ક્ષેત્રફળનો કુલ ફેરફાર કેટલો થયો? તો કે આ બધાનું ભેગું. ખરેખર તો એક જ ડેલ્ટા એ જ લખવાનું હોય, પણ તમે સરળતાથી ગણતરી કરી શકો એટલે આને ડેલ્ટા A1 નામ આપ્યું, આને ડેલ્ટા A2, આને ડેલ્ટા A3, બરાબર. તો હવે શરૂઆત કરીએ છીએ આનો ઉકેલ લખવા માટે. તો તમે લખી શકો કે જ્યારે લંબચોરસ ધાતુની તક્તીનું તાપમાન વધારવામાં આવે છે ત્યારે તેની લંબાઈ સ્મોલ a માં થતો વધારો ડેલ્ટા a બરાબર શું થાય? લંબાઈમાં થતો વધારો આલ્ફા એલ એ ડેલ્ટા ટી તથા પહોળાઈ સ્મોલ b માં થતો વધારો ડેલ્ટા b બરાબર શું થાય? તો કે આલ્ફા એલ બી ડેલ્ટા ટી થશે. રેડી? આ તો સિમ્પલ છે, રેખીય પ્રસરણાંક તો ખબર છે, આપણે પૃષ્ઠ પ્રસરણાંકનો સંબંધ તારવવાનો છે, બરાબર. રેખીય પ્રસરણાંક કરતાં બમણું હોય એ. તો જે રીતના આપણે મેં તમને હમણાં સમજાવ્યું કદ પ્રસરણાંક માટે સાબિત કર્યું હતું એ જ રીતે આમાં કરશું, બરાબર. તો તમે લખી શકો કે અહીં ક્ષેત્રફળમાં થતો
કુલ ફેરફાર અથવા તો વધારો, બરાબર, કુલ વધારો ડેલ્ટા એ બરાબર શું થાય તો કે પહેલું ડેલ્ટા A1 વત્તા બીજું ડેલ્ટા A2 વત્તા ત્રીજું ડેલ્ટા A3, ત્રણેયનો વધારો ઉમેરવો પડે ને. તો ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3. તો ડેલ્ટા A1 કેટલા છે ભાઈ? જો A ડેલ્ટા B વત્તા ડેલ્ટા A2 કેટલા છે ભાઈ? તો કે ડેલ્ટા A2 છે ડેલ્ટા AB, બરાબર, અને ડેલ્ટા A3 કેટલા છે? તો ડેલ્ટા A ડેલ્ટા B. હવે આ બધાની કિંમત મૂકવાની છે. તો ડેલ્ટા B ની કિંમત તમને ખબર છે, તો આ થઈ જશે આલ્ફા L B ડેલ્ટા T, રેડી, વત્તા ડેલ્ટા A ની કિંમત એ તમને ખબર છે, આલ્ફા L A ડેલ્ટા T અને આ B, વત્તા આ બેની તમને આપણે લખીએ એટલે આલ્ફા L B ડેલ્ટા T અને આલ્ફા L A ડેલ્ટા T, રેડી. તો હવે આનો જો ગુણાકાર કરો, A B આલ્ફા L ડેલ્ટા T I A B આલ્ફા L ડેલ્ટા T, તો કેટલા થઈ જાય? 2AB આલ્ફા L ડેલ્ટા T, બરાબર, વત્તા અહીંયા આગળ આલ્ફા L નો વર્ગ થઈ જાય AB ડેલ્ટા T, તો આ થઈ જશે AB આલ્ફા L નો વર્ગ, બરાબર, ડેલ્ટા T, રેડી. હવે જો આ બેમાંથી જો AB આલ્ફા L ડેલ્ટા T કોમન નીકળે છે, તો અહીંયાથી AB આલ્ફા L ડેલ્ટા T કોમન કાઢ લઈ તો કૌંસમાં શું વધે? 2 પ્લસ અહીંયા આગળ હજી એક આલ્ફા L વધશે, બરાબર ને, આલ્ફા L, હા, એક વધશે ડેલ્ટા T, તો નીકળી ગયું કોમન, હા, તો રેડી. તો આ રીતે વધશે. હવે તમને ખબર છે કે રેખીય પ્રસરણાંકનું મૂલ્ય કેટલું હોય? તો 10⁻5 ના ક્રમનું હોય. તો સરવાળામાં તમે 2 ની સાપેક્ષમાં 0.00000 ને અવગણી શકો કે નહીં? તો કે અવગણી શકાય. તો તમે લખી શકો કે 2 ની સાપેક્ષે આલ્ફા L ખૂબ જ સૂક્ષ્મ હોવાથી અવગણી શકાય. ચાલો અવગણી નાખો, આલ્ફા L ને અવગણી નાખો એટલે ફાઇનલી તમને જવાબ શું? 2 વધશે એટલે 2AB આલ્ફા L ડેલ્ટા T. પણ હવે તમને ખબર છે કે પ્રારંભિક ક્ષેત્રફળ AB એટલે તો શું થાય? તો કે A થાય. તો આને તમે લખી શકો 2A આલ્ફા L ડેલ્ટા T, બરાબર. હવે A ને છેદમાં લઈ લ્યો એટલે ફાઇનલી ડેલ્ટા T ને છેદમાં લઈ લ્યો એટલે ડેલ્ટા A ના છેદમાં A, બરાબર, ડેલ્ટા T બરાબર શું થઈ ગયું? તો કે 2 આલ્ફા L થઈ ગયું. તો જો થઈ ગયું સાબિત. હવે આ ડેલ્ટા A ના છેદમાં A ડેલ્ટા T એટલે શું છે? તો કે પૃષ્ઠ પ્રસરણાંક. તેના રેખીય પ્રસરણાંક કરતા જો આ રેખીય પ્રસરણાંક એના કરતા કેવો છે? બમણો. થઈ ગયું, લ્યો સાબિત. તો એકદમ સહેલો દાખલો છે આ, બરાબર, સાબિત કરવાનો. તો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો લખી નાખજો, હું જવા દઉં છું વિડીયો પોઝ કરીને. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 10.2 શું કહે છે કે એક લુહાર બળદગાડાના લાકડાના પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પૈડાની ધાર અને રિંગના વ્યાસ અનુક્રમે આટલા છે. તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? તમને રેખીય પ્રસરણાંક આપી દીધો છે 1.2 × 10⁻5 કેલ્વિન ઇનવર્સ. સ્ટાર્ટિંગ જ્યારે કર્યું તો આપણે આ ચેપ્ટરનું, ત્યારે પ્રસ્તાવનાની અંદર અમુક પ્રશ્નો હતા, એમાંથી એક આ પ્રશ્ન પણ હતો કે લુહાર શું કામ લાકડામાં ટૂંકમાં લોખંડની રિંગ છે એને ગરમ કરીને પછી જ એના ઉપર બેસાડે છે? કારણ કે ગરમ કરે તો શું થાય? તો કે પ્રસરણ થાય. પ્રસરણ થશે એટલે એનો વ્યાસ વધી જશે, બરાબર. હવે છે ને જો પહેલાં આપણે આને સમજી લઈ, થોડુંક ડિટેલમાં આપણે જોઈશું પહેલું, બરાબર. હવે તમને પહેલું વસ્તુ એ છે કે લાકડાના પૈડા ઉપર તમે રિંગ ચડાવવાની છે. તો આ બ્લુ કલરનું છે ને એ માનો કે આ લાકડાનું પૈડું છે, બરાબર. હવે આ લાકડાનું પૈડું છે એ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એનો વ્યાસ કેટલો છે? તો તમે જુઓ, આનો વ્યાસ જે આપ્યો છે લાકડાનો, તાપમાન આપણે લખી નાખી 27 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. વ્યાસ છે એ 5.243 મીટર છે, રેડી. અને લોખંડની રિંગનો વ્યાસ આના કરતાં ઓછો છે, એટલે લોખંડની રિંગ છે એને રેડ કલરમાં આપણે દર્શાવીએ તો લોખંડની રિંગ છે એ કંઈક આ રીતની હશે. આમ પરફેક્ટ નથી દોર્યું પણ તમે સમજી ગયા ને. હવે એનો વ્યાસ જે છે ને એ અહીંયા દર્શાવ્યો, એ કેટલો છે? તો કે એ આના કરતાં ઓછો છે. એ કેટલો છે? તો કે ભાઈ 5.231 મીટર છે. પહેલાં આ સમજાણું તમને, રેડી. હવે તમને પહેલો પ્રશ્ન એ થાય કે અહીંયા વ્યાસ આપ્યા છે, તમને પરિઘ નથી આપ્યો. લંબાઈ એટલે તો પરિઘ થાય ને, તો કેમ વ્યાસ આપ્યા છે? તો દાખલો ગણવામાં તકલીફ પડશે તો ના જરાય નહીં પડે. શું કામ? હમણાં સમજાવું, બરાબર. પહેલું
તો હવે તમને ગરમ આ અત્યારે તાપમાન કેટલું 27 ડિગ્રી સેલ્સિયસ. તો તમારે ગરમ કોને કરવાનું કીધું છે? રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? તો તમારે આને ગરમ કરવાની છે ભાઈ, રિંગને. કોને ગરમ કરવાની છે? રિંગને. તો પહેલાં તો એ ખાસ ધ્યાન રાખવાનું, આને ગરમ કરવાની છે. જેને ગરમ કે ઠંડુ કરવાનું હોય એની પ્રારંભિક અને અંતિમ લંબાઈ લેવી. લાકડા હારે કાંઈ લેવા દેવા નથી. તમે જેને ગરમ કરો છો, કોને ગરમ કરો છો? તો રિંગને. રિંગને ગરમ કરી અને એનું તાપમાન માપવાનું છે ને. હા, તો એનું ફાઇનલ તાપમાન છે એ કેટલું થશે, કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? તો T2 ગોતવાનું છે, બરાબર. અને આ T1 તો છે જ આપણી પાસે. T1 છે એ 27 ડિગ્રી સેલ્સિયસ છે. T2 ગોતવાનું છે, બરાબર. હા, અને તમને આલ્ફા એલ આપી દીધો છે. તો ખાસ ધ્યાન રાખવાનું, જેને ગરમ કરવાની હોય એની પ્રારંભિક અને અંતિમ લંબાઈ લેવાની થશે. રેડી? હાલો, તો આપણે ગણતરી કરીએ. તો અહીં તમને ખબર છે રેખીય પ્રસરણાંક માટે સૂત્ર શું લખી શકાય? તો કે રેખીય પ્રસરણાંક એટલે ડેલ્ટા એલ, લંબાઈમાં થતો ફેરફારના છેદમાં મૂળ લંબાઈ, બરાબર શું આવે? તો કે આલ્ફા એલ ડેલ્ટા ટી, એટલે તાપમાનનો તફાવત, બરાબર. અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું થાય. હવે આ લંબાઈનો ફેરફાર છે, ધ્યાન આપજો. લંબાઈનો ફેરફાર એટલે તમે અહીંયા લખો તો અંતિમ લંબાઈ લખશું આપણે L2 માઇનસ પ્રારંભિક લંબાઈ લખશું L1 ના છેદમાં મૂળ લંબાઈ છે એટલે એ L1 જ થાય ને. મૂળ લંબાઈ એટલે શું થાય? તો કે L1 થાય. આ L એટલે આપણે L1 સમજવાની, બરાબર. આ મેં સૂત્ર ટેક્સ્ટબુક પ્રમાણે લખ્યું, પણ આ આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા છેદમાં મૂળ લંબાઈ આવે છે જે L1 છે. રેડી? ઓકે, હાલો, બરાબર. તમે કરો આલ્ફા એલ ડેલ્ટા ટી. હવે પ્રશ્ન એ આવીને ઉભો કે સર અહીંયા તો વ્યાસ આપ્યો છે. તો વ્યાસ એટલે તમને ખબર છે કે ભાઈ પરિઘ એટલે લંબાઈ થાય ને. અહીંયા આગળ વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ બરાબર શું થાય? તો કે એની લંબાઈ થશે. અને વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે? તો કે 2πr લખો અથવા પાઈ ઇન્ટુ ડી લખો, બરાબર. તમને વ્યાસ આપ્યો છે રકમમાં, એટલે અંતિમ લંબાઈ માટે તમે અંતિમ વ્યાસ લેશો, પ્રારંભિક લંબાઈ માટે પ્રારંભિક વ્યાસ આપણે લઈ લીધું. જો હું અહીંયા લખું છું, આ પાઈ, આ અંતિમ વ્યાસ એટલે D2 માઇનસ પ્રારંભિક લંબાઈ એટલે પાઈ પ્રારંભિક વ્યાસ એટલે D1, અહીંયા પ્રારંભિક વ્યાસ એટલે પાઈ D1, બરાબર. હવે આ આલ્ફા એલ ડેલ્ટા ટી. પણ તમે એક વસ્તુ નોટિસ કરો, અંશને છેદમાંથી પાઈ ઉડી જશે. અંશ અને છેદમાંથી જો અહીંયા પાઈ કોમન કાઢી લ્યો એટલે અંશને છેદમાંથી પાઈ કેન્સલ થઈ જાય. એટલે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. વ્યાસ આપેલો હોય, ત્રિજ્યા આપેલી હોય, લંબાઈ આપેલી હોય, બધું તમારે સૂત્ર આમાં આ સીધું મૂકી દેવાનું, બરાબર. કારણ કે અંશને છેદમાંથી ઉડી ગયો એટલે હું ડી લખું કે એલ લખું, બે કેવું થશે? સરખું જ થશે. સમજો ને? એટલે ટેક્સ્ટબુકમાં વ્યાસને જ સીધે સીધું લંબાઈ કરીને સાબિત કરેલું છે. મેં તમને આ રિયલ પ્રૂફ આપી દીધું કે આવી રીતે પણ તમે કરી શકો. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે જે છે એ કર્યું છે તો એ એઝ ઇટ ઇઝ જ આપણે રાખશું, કાંઈ વાંધો નહીં. તો અંતિમ આપણે લંબાઈ લખી નાખીએ. જો પહેલાં ગરમ કરીએ છીએ તો પહેલાં આની પ્રારંભિક લંબાઈ મારે લખવી પડે ને. તો પ્રારંભિક લંબાઈમાં આપણે એનો ડાયામીટર છે વ્યાસ, તો D1 કેટલો થાય પ્રારંભિકમાં? તો કે આ લાલ કલરવાળું એટલે 5.231 મીટર થશે. અને અંતિમ વ્યાસ છે એ પૈડા જેટલો થવો જોઈએ ને. તો પૈડાનો વ્યાસ કેટલો છે? તો 5.243 મીટર થવું જોઈએ, બરાબર. તો એ હવે કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. સીધું ડેલ્ટા ટી એટલે તમે લખી શકો આલ્ફા એલ ડેલ્ટા ટી એટલે અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન, T2 માઇનસ T1. T1 ખબર છે અને T2 ગોતવાનું છે, બરાબર. રેડી? ડન છે? પાકું? ઓકે. તો હાલો કરી નાખીએ ગણતરી, બરાબર. ટેક્સ્ટબુકમાં શું કર્યું છે એ તમને કહું. આપણે પહેલાં આપણી રીતે કરી નાખી, બરાબર. એટલે 5.243 માઇનસ 5.231 ભાંગા પ્રારંભિક 5.231. આલ્ફા એલની કિંમત તમને આપી છે રકમમાં 1.2 ગુણ્યા 10⁻5, બરાબર. તાપમાન છે T2 ગોતવાનું છે, બરાબર. T2 માઇનસ પ્રારંભિક તાપમાન છે 27 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. તો અહીંયા આગળ તાપમાનનો તફાવત છે એટલે કેલ્વિનમાં ફેરવવાની જરૂર નથી. એકલું તાપમાન હોય તો નિરપેક્ષ તાપમાન લેવાનું, ખાલી ટી આવે ને તો કેલ્વિનમાં લેવાનું. તફાવત હોય તો તમે ડિગ્રી સેલ્સિયસમાં રાખી શકો છો, બરાબર. હાલો હવે ગુણાકાર ભાગાકાર કરવાનો છે તો એ કરી નાખી. જો 5.243 માઇનસ 5.231, બરાબર. આટલા એને ભાગ્યા 5.231. તો એ કેટલા આવ્યા? તો કે આ આવ્યા ભાઈ 0. તેથી કરીને 0.002294. પછી મીંડું છે એટલે જવા દે, આટલું રાખી, બરાબર. 0.002294 આ બધું કરી નાખ્યું. એના ભાગાકારમાં તમે આ લખશો એટલે 10⁻5 છે એને ઉપર જવા દે, 10+5 થઈ જાય કે નહીં?
અને ભાંગા 1.2 થાય કે નહીં? બોલો હા કે ના? યસ, રેડી? તો એના બરાબર T2 માઇનસ 27 કરી નાખી. તો હવે આ 10 ની 5 ઘાત છે, ધ્યાન આપજો. તો નેક્સ્ટ સ્ટેપ અહીંયા લખું છું 1 2 3 4 અને 5. તો આ થઈ જશે 229.4 ભાંગા 1.2 બરાબર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે T2 માઇનસ 27. રેડી? તો હવે અહીંયાથી T2 ને કરતા બનાવી તો આ 200 પહેલા કરી નાખી 229.4 એને ભાંગા 1.2. તો આ આવ્યા 191.16 બરાબર. તો 191.16 વત્તા 27 થશે. તો આમાં વત્તા કરી નાખી 27 એટલે આવ્યા 218.16. તો T2 છે એ એપ્રોક્સિમેટલી તમને 218 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મળશે. રેડી? 0.16 લખ્યા નથી, અવગણી નાખ્યા છે. તો આ તમને મળશે 218 ડિગ્રી સેલ્સિયસ. શું મળે છે? 218 ડિગ્રી સેલ્સિયસ. રેડી? ડન? ઓકે. હવે ટેક્સ્ટ બુકમાં શું કર્યું છે ને એ સમજાવી દઉં, ટેન્શન ન લેતા. હવે પેલા આ લખી નાખો, વિડીયો પોઝ કરીને લખી નાખો. 0.16 અવગણ્યા છે, તમે લખો તો વાંધો નહીં, કાંઈ માર્ક નહીં કપાય. હા, રેડી? પાકું? ડન? હાલો. હવે આપણે ટેક્સ્ટ બુકમાં જે સૂત્ર લખ્યું છે ને એ આનું ટૂંકમાં સાદું રૂપ આપીને કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી. એ ન કરો તો ચાલે. હાલો જવા દઉં છું. હા, હવે ટેક્સ્ટ બુક વાળું કહી દઉં. વળી કે સર એમ ટેક્સ્ટ બુકમાં કેમ આવું સૂત્ર લખ્યું છે? એ કાંઈ નથી, આને ખાલી સૂત્ર આમાં તાર્યું છે. જો હવે આને તમે L1 ને સામે લઈ લો એટલે L2 માઇનસ L1 બરાબર L1 આલ્ફા L ડેલ્ટા ટી થાય. રેડી? આ L1 ને સામે લઈ લો એટલે L2 બરાબર L1 વત્તા L1 આલ્ફા L ડેલ્ટા ટી થાય. અહીંયાથી L1 ને કોમન કાઢી લ્યો એટલે L1 કાઉન્સમાં શું આવે? 1 પ્લસ L1 કોમન કાઢી લીધા. હા, 1 પ્લસ આલ્ફા L ડેલ્ટા ટી થાય. બસ. તો ટેક્સ્ટ બુકમાં આમ લખ્યું છે. અહીંયા એને કેપિટલ સંજ્ઞા વાપરી છે. LT2 બરાબર આ LT1 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા L ડેલ્ટા ટી. રેડી? ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 ટૂંકમાં તફાવત એટલે T2 માઇનસ T1. રેડી? અહીંયા એ લખી નાખું, વળી તમે એમ કહેવો T2 માઇનસ T1. બસ. ખુશ? તો આનું સાદું રૂપ આપ્યું છે પણ જરૂર નથી કાંઈ, ખોટે ખોટું શું કામ કરવું? અમુક દાખલામાં જરૂર પડશે પણ ખરી, ત્યારે આપણે કરશું. આ દાખલામાં જરૂર નથી, સીધે સીધું તમે કરી શકો છો. રેડી? તો આ હતો ઉદાહરણ નંબર 10.2. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિક. એટલે આ ટોપિકની અંદર હજી અમુક વસ્તુ બાકી છે. પાણીનું અનિયમિત ઉષ્મીય પ્રસરણ, તાપીય પ્રતિબળ, બરાબર, અને વાયુઓ માટેનો કદ પ્રસરણાંક. એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આવજો.